મિત્રો 365 દિવસ સુધીનો આજે આપણો દિવસ છે 269મો. તો બાપુ અવરનાપુરમાં ખાતા હતા ધાણી જઈ છે ઢોરી નાખી, બનાવતા જ નથી આવડતી યાર, તોય બનાવી ગયા હતા. તો આપણે બાપુ થઈ ગયા હતા ચશ્મા વસ્વા પહેરીને રેડી, કારણ કે આજે આપણે જવાનું છે જામકનોડા. તો બાપુ ચશ્મા પહેરીને નીકળી ગયા હતા જામકનોડા જવા માટે, કારણ કે આજે જામકનોડાથી આપણે લેવાની છે ખુરશીઓ, અને ખુરશીઓ લેવા માટે આપણે છીએ એકલા. હવે જોઈ ખરડી જઈને શું થાય છે નહીં. તો ભાઈ પછી ખરડીથી ભાઈ આપણે આવી ગયા હતા. તો અમે બે ડાર્લિંગ ને અમે બે નીકળી ગયા હતા માસાના ઘરે જવા માટે, અને માસાના ઘરે આવી ગયા હતા. અને પછી આપણે નીકળી ગયા આપણા ભાઈઓ પાસે, કારણ કે ભાઈઓ છે કારખાને અને આપણે તો જવું જ પડે, કારણ કે ભાઈઓ વગર મુલાકાત વગર નો હાલે. આ છે જામકનોડાની ITI. તો પછી આપણે આવી ગયા હતા ભાઈના કારખાને, અને વેલિયાભાઈ એક આવું કારખાનું છે એનું. અને હવે આપણે મળશું આપણા ગોપાલભાઈને અને સાગરભાઈને. વેલકમ વેલિયાભાઈ. ભાઈ કામ કરતા હતા, આપણાનું કામ મૂકીને આવ્યા ગોપાલભાઈ વેલિયા. અને પછી હજી એક ભાઈને ગોતવા હાટું આપણે નીકળી ગયા હતા કારખાનાની અંદર, કે ક્યાં વયા ગયા આપણા ભાઈઓ. વેલિયા એક ભાઈ અહીંયા સાકુ છોરી લઈને જોજી મંડાણા છે કોતર જવા માટે. વેલિયા આ આપણા સાગરભાઈ. તો ભાઈ કામ કરવાનાથી પછી ખુરશીઓ અને સામાન લઈને આપણે આવી ગયા હતા ઘરે જવા માટે. વિજય ડાર્લિંગને મૂકી આવ્યા આપણે ઘરે એના ખરેડી. તો ભાઈ આજ આટલું એટલું જ મળીશું નવા મિની બ્લોગ સાથે. તો લાગી બધાને જય દ્વારકાધીશ.